ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. 1. રોટલી બનાવતા સમયે નોન-સ્ટિક તવાનો ઉપયોગ ન કરવો જોઈએ. તેની જગ્યાએ માટીના તવાનો ઉપયોગ કરવો જોઈએ. તે પર બનેલી રોટલી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. 2. હેલ્થી રહેવા માટે રોટલી ખાવી હોય તો હંમેશા એક જ અનાજની રોટલી બનાવવી જોઈએ. અલગ-અલગ અનાજને મિક્સ કરીને રોટલી ક્યારેય ન બનાવવી જોઈએ. તેનાથી પાચન થવામાં સમસ્યા થાય છે. 3. પેટના દુખાવા અને કબજિયાતમાં રાહત મેળવવા માટે કાળા મરીનો ઉપયોગ કરવો જોઈએ. 4. સૂર્યમુખીના યોગ્ય પાચન જાળવવા, ત્વચા અને વાળને સ્વસ્થ રાખવા, હૃદયને સ્વસ્થ રાખવામાં અને અસ્થમાને ઘટાડવામાં ફાયદાકારક છે. 5. મધમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ છે. તે શરીરને શરદી અને ઉધરસ સામે લડવાની શક્તિ આપે છે. 6. લસણ બેક્ટેરિયલ અને વાયરલ ચેપ સામે લડવામાં મદદ કરે છે, પાચનમાં સુધારો કરે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. 7. મધ અનેક પ્રકારની એલર્જી ઘટાડે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. 8. છાશમાં ઉચ્ચ કેલ્શિયમ અને પ્રોટીન સામગ્રી ભૂખ ઓછી કરવામાં મદદ કરે છે. 9. નારિયેળમાં કેટલાક એવા તત્વો હોય છે જે શરીરમાં ઝડપથી ચરબી બર્ન કરે છે અને ભૂખ ઓછી કરે છે. નારિયેળના પલ્પમાં ફાઇબર હોય છે જે તમારી તૃપ્તિની લાગણીને વધારે છે અને અતિશય આહારને રોકવામાં મદદ કરી શકે છે. 10. અંજીરના પાણીમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. 11. તુલસીનો ઉકાળો પીવાથી માથાના દુખાવામાં ઘણી રાહત મળે છે. આની માટે તમે તુલસીના પત્તા, તજ, કાળી મરીનો પાવડર અને ગોળ ઉમેરીને આ ઉકાળો બનાવીને પી શકો છો. 12. ઈંડામાં પ્રોટીન, મિનરલ્સ તેમજ બી કોમ્પ્લેક્સ વિટામિન હોય છે જે વાળ માટે ખૂબ જરૂરી હોય છે. ઈંડા હેર ફોલ કંટ્રોલમાં કરે છે. આ સાથે ગ્રોથ વધારે છે. 13. જો તમે હળદરવાળું પાણી ન પીવા માંગતા હોય તો તમે હળદરવાળા દૂધનું સેવન કરી શકો છો. 14. શાકમાં વધારાની હળદરને દૂર કરવા માટેનો બીજો સરળ હેક એ છે કે થોડા ચમચી તાજી મલાઈ અથવા ક્રીમ ઉમેરો. 15. કેળાને લાંબા સમય સુધી રાખવા માટે કેળાની ઉપરની દાંડીને પ્લાસ્ટિક અથવા કોઈ કાગળ વડે લપેટી દો. આ કેળાને ઝડપથી બગડતું અટકાવશે. 16. આયુર્વેદમાં જણાવ્યાનુસાર નાગરવેલના પાન ખાવાની રીતમાં ફેરફાર કરવાથી દાંતને ગંદા થતા અટકાવી શકાય છે. સાથોસાથ દાંત મજબૂત પણ બને છે. 17. લવિંગને પીસીને એક લેપ બનાવીને લગાવો. આનાથી ઠંડીમાં થતો માથાનો દુખાવો ઓછો થશે. 18. ઉધઈથી છુટકારો મેળવવા માટે લીંબુ વિનેગર અસરકારક નીવડે છે. એક સ્પ્રે વાળી બોટલમાં લીંબુ વિનેગર ભરી દો અને જ્યાં ઉધઈ આવી છે ત્યાં છાંટી દો. 19. ફૂદીમાં રહેલા ગુણ પેટને લગતી સમસ્યાઓ જેવી કે ગેસ, અપચો, એસિડિટી, પેટનું ફૂલવું, પેટનો દુખાવો વગેરે થતો નથી. 20. ડુંગળીને છોલીને તેને ફ્રીજમાં રાખવાનું ટાળો, તે તમને બીમાર કરી શકે છે. ઝીણી સમારેલી ડુંગળીને ફ્રીજમાં રાખવાથી ભેજને કારણે બેક્ટેરિયા ઝડપથી વધે છે. 21. દોડવાથી આપણા હાડકાં પર વધારાનો તણાવ પડે છે. એનાથી શરીરમાં હાડકાં માટે જરૂરી મિનરલ્સ નીકળે છે, જે ઉંમર સાથે તમારી હાડકાંની ઘનતામાં પણ વધારો કરે છે. 22. તુલસીની તાજી પાંદડીઓને થોડી વખતે આદુની સાથે ચાવવાથી ખાંસી ઉધરસથી રાહત મળે છે. 23. એલોવેરા ઘા, હોલાયેલી ત્વચા, તડકાની બળતરા અને ખંજવાળને ઓછી કરવામાં મદદ કરે છે. 24. કફની ઉધરસમાં અરડુસી સાથે આદુનો રસ આપવો તેમજ પિત્તની ઉધરસમાં સાકર કે કાળી દ્રાક્ષ સાથે અરડુસીનો રસ આપવો. અરડુસીના ફૂલને હાયાશુષ્ક કરી, ચૂર્ણ કરી, મધમાં ચાટવાથી ઉધરસ મટે છે.
25 સરગવાના પત્તાનો ઉકાળો બનાવીને રોજ પી શકાય છે. તેમાં શારીરિક દુર્બળતા, બ્લડ પ્રેશરની સમસ્યા, ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારીઓને માત આપી શકાય છે. 26 ખરાબ ગુણવત્તાની બદામ પાણીની ઉપર તરતી રહેશે. 27 સૂરણ પેટ અને પાચન સાથે જોડાયેલી સમસ્યા જેવી કે કબજિયાત અને હરસ જેવી પાચન સમસ્યાઓથી પીડાતા લોકો માટે એક વરદાન છે, કારણ કે તે આ રોગોનો નાશ કરે છે. 28 જ્યારે પણ રોટલી બનાવો ત્યારે ગૂંથેલા લોટને 5 થી 10 મિનિટ માટે રહેવા દો. આના કારણે લોટમાં થોડો આથો આવે છે અને તેમાં સારા બેક્ટેરિયા સારી રીતે બને છે. આ પછી તૈયાર કરવામાં આવેલી રોટલી માત્ર નરમ જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક બનશે. 29 દરરોજ સવારે ખાલી પેટે અંજીરનું પાણી પીવાથી હૃદયની તંદુરસ્તી જાળવવામાં મદદ મળે છે. તે ફાઇબર અને પોટેશિયમનો ભરપૂર સ્ત્રોત છે. આ પાણી પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. 30 શિયાળાની ઋતુમાં આળસ અને થાક દૂર કરવામાં ડાર્ક ચોકલેટ ખૂબ જ મદદરૂપ છે. તેમાં રહેલું કેફીન તમને એનર્જી જ નહીં આપે. તેના બદલે તે શરદી અને ઉધરસ જેવી ઘણી સમસ્યાઓથી દૂર રાખવામાં પણ મદદ કરશે. 31 બ્રાઉન રાઈસમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. સફેદ ચોખા કરતાં તે પચવામાં પણ સરળ છે. વિટામિન ડી અને કેલ્શિયમથી ભરપૂર બ્રાઉન રાઈસ હાડકાને મજબૂત બનાવે છે અને એનર્જી આપે છે. આ ઉપરાંત તે સુગર લેવલ પણ વધારતું નથી. 32 જો તમે મીઠાઈ ખાવાનું ટાળતા નથી તો શિયાળાની ઋતુમાં ગોળ ખૂબ જ અસરકારક છે. ગોળમાં હાજર કેલ્શિયમ, વિટામિન બી અને આયર્ન તમારો થાક અને નબળાઈ દૂર કરે છે. તે તમને ખાંસી, શરદી અને ગળાના દુખાવાથી પણ રાહત આપશે. 33 ઓટ્સની ગણતરી એવા હેલ્ધી ફૂડ્સમાં થાય છે જે ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. 34 શિયાળામાં દૂધ અને ખજૂર શરીરને ગરમ કરવાનું કામ કરે છે. જો તમે દૂધમાં ખજૂર ઉકાળીને તેનું સેવન કરો તો તે શરીરને અંદરથી ગરમ રાખે છે. 35 કાચી હળદર ગરમ છે. તે કફ, વાત, રક્ત વિકાર અને ચામડીના વિકારોનો નાશ કરે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.